સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। પૌરાણિક આસ્થાનું પાવનધામ દુધેશ્વર મહાદેવ કંબોઈમાં શ્રાવણના પ્રથમ સોમવારે 1.25 લાખ બિલીપત્ર અર્પણ। કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં આવેલું દુધેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી ગ્રામજનોની અખૂટ શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર રહ્યું છે। દુધેશ્વર મહાદેવ તથા સોઢાવડી હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક માહોલ વધુ ગાઢ બની જાય છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે દુધેશ્વર મહાદેવના મંદિરે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના વડીલો, શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથને શ્રદ્ધાપૂર્વક 1.25 લાખ બિલીપત્ર અર્પણ કર્યા હતા। હિન્દુ ધાર્મિક પરંપરાના શ્રાવણ માસ અને ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ જે ધાર્મિક આસ્થા અને વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા કંબોઈ ગામે દર વર્ષે 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે। ધાર્મિક વિધિ દરમિયાન ઉદયરામ મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। બિલીપત્ર અર્પણ સાથે મહાદેવના ભક્તોએ આરતી કરી ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો। મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દુધેશ્વર મહાદેવના પૂજારી ભોળાગર હરિગર ગોસ્વામી દ્વારા મંદિરની ધાર્મિક સેવા પૂજામાં સહયોગ આપવામાં આવ્યો હતો। સાથે જ ભાવિક ભક્તો માટે ગ્રામજનો દ્વારા ચા પાણીની સેવા પણ કરવામાં આવી હતી। કંબોઈનું દુધેશ્વર મહાદેવ ધામ માત્ર પૂજા અર્ચનાનું સ્થળ નહીં, પરંતુ ગામની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધા સાથે જોડાયેલું પવિત્ર સ્થાન માનવામાં આવે છે। પેઢી દર પેઢી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને ગ્રામજનો આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જાળવી રાખ્યા છે। માસના પ્રથમ સોમવાર શ્રાવણના પ્રથમ સોમવારે દુધેશ્વર મહાદેવના ધામે ભક્તિ પરંપરા અને સેવા ભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સમગ્ર કંબોઈ ગામ હર હર મહાદેવના જયઘોષથી શિવમય બની ગયું હતું। રિપોર્ટર બહેરામભાઈ નાઈ, બનાસકાંઠા। આજે કંબોઈ મુકામે દુધેશ્વર મહાદેવ મંદિરમાં સોમવારની પૂજા કરવામાં આવી તથા 5 થી 6 હજાર બીલી ચડાવવામાં આવી। દર વર્ષે શ્રાવણ મહિનામાં કંબોઈના નાગરિકો તથા યુવાનો વડીલો દ્વારા 1.25 લાખ બીલી ચડાવવાનો સંકલ્પ કરે છે અને દર વર્ષે 1.25 લાખ બીલી ચડાવવામાં આવે છે। ગામના પૂજારી શ્રી નરસિંહ મહારાજ અને ઉદય મહારાજ આ બંને મહારાજો દ્વારા ગામ તરફથી આ બીલી ચડાવવામાં આવે છે અને દર વર્ષે 1 લાખથી 1.25 લાખ બીલી યુવાનો અને વડીલો દ્વારા લાવવામાં આવે છે। સાફ કરી અને પવિત્ર બીલી બનાવી અને મંદિરમાં ચડાવવામાં આવે છે અને ગામના લોકો એમાં સહભાગી થાય છે। આ હનુમાનજી સોઢાવડિયા હનુમાનજી કહેવામાં આવે છે, એમનો કંઈક 2 શબ્દ કહો ને। આ દુધેશ્વર મહાદેવની સાનિધ્યમાં સોઢાવડિયા હનુમાન બેઠા છે। તે એક લોકવાયકા પ્રમાણે અને ગામના ઇતિહાસ પ્રમાણે જે સોઢાવડમાં તળાવ ખોદાતું હતું અને એ તળાવમાં જ્યારે ખોદકામ વખતે તેમની મૂર્તિ નીકળી હતી, એટલે 4-5 ગામના લોકો હતા કે અમે લઈ જાઓ, પરંતુ એમાં પછી ગામના લોકો ભેગા થયા અને એક ગોષ્ઠી કરવામાં આવી કે જે બાજુ જવું છે એ બાજુ કંઈક આપણે ઉપાય કરીએ। તો બધા ગામ લોકોએ ગાડો મૂકે થયો અને ત્યારે એ કંબોઈનું ગાડું હતું એ એની હાથે કંબોઈ બાજુ ફરી ગયું, એટલે પછી ગામ લોકોએ નિર્ણય કર્યો અને કે હનુમાનને કંબોઈ લઈ જવા। એટલે એની આવી એક દંતકથા છે।